દિવસનો ઉજાસ, રસ્તાઓ સુમસામ અને સામાન્ય અવર જવર ચાલુ છે. આવા જ સમયની અંદર એક કાર બની જાય છે ચોરોનું નિશાન. કોઈ ધમકી નહીં, કોઈ શોરબકોર નહીં, માત્ર તૂટે છે કારનો કાચ અને પલભરમાં ગાયબ થઈ જાય છે 9,18,000 રૂપિયા. આ બે સાથી ચોરો ત્યાં આવે છે, કારનો કાચ તોડે છે અને કારમાં રહેલા રૂપિયાની બેગ ઉઠાવીને ત્યાંથી પલાયન થઈ જાય છે. પોલીસને પડકાર આપતા આ સાતીર ચોરોના ફૂટેજ સીસીટીવીમાં આવી ગયા છે. હવે સૌથી મોટો દુશ્મન આ સીસીટીવીના ફૂટેજ આ સાતીર તસ્કરો માટે બનશે. પોલીસ ધીરે ધીરે પગેરું દબાવી રહી છે, પરંતુ હાલમાં જે કાર માલિક હતો તેને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે, કેમ કે તેના કારનો કાચ તોડીને 9,18,000 રૂપિયાની બેગ ચોરીને આ તસ્કરો વિસ્તારમાંથી પલાયન થઈ ગયા હતા. વડોદરાના તરસાલી વિસ્તારમાં બપોરના સમયે એક એવી ચોરી બની જેણે વેપારીઓ અને બિલ્ડરોમાં ચિંતા વધારી દીધી છે. માંજલપુરના રહેવાસી અને કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા જીગરકુમાર વાળંદ પોતાની સ્કોર્પિયો કારમાં લાખો રૂપિયાની રોકડ લઈને વિવિધ સાઇટ પર ગયા હતા. નવી સાઇટ અને અન્ય પ્રોજેક્ટ પરથી રોકડ એકત્ર કર્યા બાદ કુલ 9,18,000ની રકમ કોફી કલરની બેગમાં રાખવામાં આવી હતી. પરંતુ જ્યારે તેઓ કાર પાસે પરત ફર્યા ત્યારે પાછળનો કાચ તૂટેલો હતો અને બેગ ગાયબ હતી. ઘટના બાદ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યું, જેમાં નંબર પ્લેટ વગરની બાઇક પર આવેલા 2 શખ્સો સ્પષ્ટ દેખાયા. પાછળ બેઠેલા શખ્સે પળવારમાં કારનો કાચ તોડ્યો, બેગ ઉઠાવી અને બંને સ્થળ પરથી ફરાર થઈ ગયા. ઘટના બાદ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યું, જેમાં નંબર પ્લેટ વગરની બાઇક પર આવેલા 2 શખ્સો સ્પષ્ટ દેખાયા. પાછળ બેઠેલા શખ્સે પળવારમાં કારનો કાચ તોડ્યો, બેગ ઉઠાવી અને બંને સ્થળ પરથી ફરાર થઈ ગયા. સમગ્ર ઘટનાએ એક મોટો સવાલ ઊભો કર્યો છે. શું તસ્કરો પહેલાથી જ વેપારીની હિલચાલ પર નજર રાખી રહ્યા હતા? શું રોકડ હોવાની માહિતી પહેલેથી જ મળી ગઈ હતી? હવે પોલીસ દરેક એંગલથી તપાસમાં લાગી છે. માત્ર થોડી સેકન્ડ, કોઈ અવાજ નહીં, પાર્ક કરેલી કાર અને તેનો તૂટે છે કાચ અને 9,18,000 રૂપિયાની બેગ ચોરીને તસ્કરો પલાયન થઈ જાય છે. હવે પોલીસ આ સાતીર ચોરોનું પગેરું દબાવી રહી છે. ક્યારે ઝડપાશે આ સાતીર ચોરો? કેમ કે પોલીસ પાસે સીસીટીવી ફૂટેજ છે. સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે કે સાતીર ચોર પોલીસ ઝડપશે કે પછી આ સાતીર ચોર નો શિકાર બીજા વિસ્તારમાં અન્ય કોઈ બનશે. સમય બતાવશે, પરંતુ હાલમાં તો આ ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે.